આપણું ટ્રેક્ટર જે વેકી મારે આવ્યું ને એમ તો પડી ગયો એટલે મેં એક દિવસનો ટાઈમ માંગ્યો. એ તમે મેં સારું કીધું કર્યું. કે એ વખતે હાલો ઓલો પૈસા દઈ દે ને નીકળી જાય. હા દલાલ તો તરત છટકાઈ જાય. ઈચ્છા તો ના લઈ છે ચાવી માર જોડે છે હા ચાવી મી લઈ લીધી પણ છે આપણે શું પેલો ટ્રેક્ટરનો જે કરતો કરી ગયો છે ને એ જ દલાલ છે કેમ એ જોવો છે. એ જ છે લગભગ તો એ જ થઈ કીધું મેં ને જોયો છે ને ટ્રેક્ટર મેં જોયેલો છે ને. જોયેલો ને તમે હા. એટલે આજે રે આપવાનું છે એટલે મારા બેટો પોતું પાડી ગયો એમ કે ટ્રેક્ટર તો લઈ ગયા હા હવે આમનું રિક્ષાનું કરી નાખી એટલે કામ પૂરું થઈ જાય. આ તો પોતાની હાલ લે એની આગળ. ના ના બરોબરનું લઈ નાખો આજે. હા હવ બરોબર ને ઓલા બચારા અમથા ઓલાના પૈસા લઈ લીધા અને આ પાછો બીજો કોઈક મોટો ગોતી લાવ્યો રિક્ષા માટે. આ રિક્ષા માટે રિક્ષા દે ને તો ખબર છે કે રિક્ષામાં હોવાની જ છે અને બચારો માંડ ઘરનું ચલાવતો હોય ને આ કંઈક ધંધા માટે હા, બનાવ્યો છે એને. એટલે આવા માણસોનું શું છે કે આ ગેંગ જ હોય, આ એક જણ નહીં હોય, આવા 4-5 છે. આમાં ઓના આપણે પકડશું ને હજી હા. એટલે ટ્રેક્ટરનો જે પૈસા લઈ ગયું છે ને 1 લાખ રૂપિયા એ બધું છે એ ને બધું પકડાઈ દેશે બધું પકડે છે ને ભા બાપા કરીને માંડ છૂટવા પ્રયત્ન કરશે તો હા. મરી ગયા આમાં. તાન એટલે આવાના છે ને ઢીલા ન મુકાય. ઢીલા ના દેખાય હા આપણે રિક્ષા એક ને એક જગ્યાએ મેકી રાખી રિક્ષા આપણે આવી નાખો ને આવી જઈએ બરોબર. આવશે જ રે 100% હમણાં આપવાના છે પૈસા ભાળી ગયો એટલે આવે ને હા ત્યારે કિંમત એ- દલાલીની જરૂર છે. કિંમત એની લાખ રૂપિયા જ કીધી આટલી સસ્તી હા, રિક્ષા એટલે તો પછી તો દવાણા મફતના ભાવમાં હા અને આ જાનુડી પાછી જાનુડી જા તારે હજી હરો પર એટલે ડેટો કઈરા એને ક્યાં ખબર છે આ જાનુડી મારો આત્મા છે તાન તારે આને વેચવાની વાત કે હાથ ન મૂકવા દઉં કોઈને. તાન આ તો આ બધું આવજી. ચાલાને ના આવા દે આપવા દે હજી કેમ આવે આપણે રાહ જોઈ આ તો બેસી જ છું ને આપણે તો અને એકાદ દંડો બંડો રાખજો હારો. તલવાર છે ને હજી ખડક છે તો બસ 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 એ જ રાખો આ દે યાર ટોટે બોટે એટલે હમણાં દેખાય નહીં એમ રાખજો એટલે પાછો છટકીને ભાગે નહીં. ના ભાગ હતો ભાગ આમાં શું છે કે આ માણસો છે ને આ જ ધંધો કરે તમને કહું. વાત સાચી છે છાસ વારે તમે જુઓ ને તો પેપરમાં આ જ સમાચાર આવે કે આની રિક્ષા ઉઠાઈ ગયા. ઉઠાઈ નહીં વેચી મારી હોય, ટાયરો કાઢી દે ટાયરો કાઢી જાય, ચેક લઈ જાય. તાન બોલો એટલે આ શું છે ગેંગ જ છે એક જાતની આ. એટલે આજે તો આવડે આમનો છે ને ફેસલો કરી નાખો એટલે આપણો ટ્રેક્ટર વાળો પકડાય. ટ્રેક્ટર વાળાને તો પકડવું જ હા. પડશે તો બચારા એનો તો ઓલાને તો 1 લાખ રૂપિયાનું કરી ગયો છે. તાન તારે એ કેવું નતું થઈ જાય તારે કેટલું રડતો હતો બચારા ઘરે. મને એમને સમાચાર આપ્યા કે આવું થયું. મેં મારું હવે તમે ઉતાવળ કરી અમે શું કરીએ કે આમાં તાન તમારે કોઈકને 2 જણને પૂછવું પડે કીધું લોકલ હોય એમને કે ભાઈ આ ટ્રેક્ટર આમનું છે, કાગળિયા બાગળિયા જોવા પડે. પણ તમે ઉતાવળ કરી નાખી. આ જે કેટલા રહ્યા બે જણા તો 11-12 વાગે ટાઈમ આલીને જાય ને દેખાતા જ નહીં છે આ તો મને હાથમાં વલુર આવી છે હે ને હાથ વલુર આવી છે હારો આવ્યો નહીં 11 વાગ્યા તો આ પાછી દેખાય નહીં હતું તો ભૂખાઈ લાગી ના ઘેર જવું હા હવે કોઈક દેખાય છે. આજનો વાયદો કર્યો તો જીએ પેલા બધા આયા કે ના આયા કાકો કે કાલે રાખો તો આજે જીએ ભાઈ દલાલી અરે શું કરી ભગત પણ મને ટાઈમ મને સાધન મળે તણાવું કે હમણાં આવી કીધું કાલનો વાયદો કર્યો તો કીધું જવા દેવો તારા બે કદી ઓના ફોન આવી ગયા હા કેટલા રહ્યા મિત્રો પાર્ટી તો આપી જોવો ને પાર્ટી આવ્યા વગર ક્યાં શું કરું શું કરવાનું પૈસા લઈને આવ્યા છો પૈસા લઈને જ આવ્યો છું રેડી ને રેડી એટલે આજે હું કહ્યું રગદગ કરતા રહીને કે ભાઈ હવે સાધન નહીં મળે આપણો રોકડા પૈસા આપણે 1 રૂપિયા બાકી નહીં હવે રોકડા લઈને એક બાજુ ચાવી ને આની એક લે બાજુ બહુ પૈસા સારા ને. હેલો જયરામજી કી એક બાજુ આવો આવો કાકા કોણ આયા મારા ભાઈબંધજી બંધ છે તમારે આ ભેગી તમે નહોતા ભેગા થયો ઓલો ટ્રેક્ટરનો સોદો કર્યો તારે. પેલો કાકો ટ્રેક્ટર લેવા ઓળખું તમને હું. ટ્રેક્ટર વેચાયું ને ઓલાનું. આ ઈ જ છે તાર ટ્રેક્ટરનો માલિક જ છે આ. હા સમજો અને હવે મારો વારો છે. આ રિક્ષા આપણી છે. રિક્ષા હા હા પેલો તમે ટ્રેક્ટરના પૈસા ભરી દીધા છે ને તો હવે પેલા હું તમને તો અહીં મૂકીને આવતા રહેતા પેલા ભાઈને કહ્યું ટ્રેક્ટર લઈ જજે એ તો પૈસા ભરાય કે કઈ નહીં એ તો ભરી દીધા હજી હા, આપણે તો રોકડા લઈ જવાના છે આપણે કશું ટ્રેક્ટરના બાકી પૈસા રહેવાનું આપેલા નહીં. આપણે તો કેશ ટ્રેક્ટરના પૈસા તો અહીં આવે
ટ્રેક્ટરનો માલિક હું હતો, વેચનારો બીજો, વેચાવનારો બીજો, લેનારો બીજો. જે લેનારો આ વેચનારો હતો ને હા એ બધાનો ઉલ્લુ બનાવીને જતો રહેશે. લ્યો હા એ લાખ રૂપિયાનું કરી ગયો છે. અલે આ એક તો તું કોણ હતો એમ ટાટુ ટાટુ ડોહો હતો એ તો ચિયોક રખડતો હતો ને ખાલી હાથ દઈને આમ ઊભો રહ્યો હતો ને તમે સોદો કરીને ખાયો. અલે આ આવું યાર આ પેલો તો બાપરો રોતો તો ડોહો તો. અરે એના ઘરે તો પોકરણ મૂક્યો તો જઈ પોકરણ પણ એ હોય દલાલી લીધી મને તો બધી ખબર હોય અરે કે બિચારો ઘરવાળો તો એમને ટ્રેક્ટર વાળાને દલાલી તો લીધી હે ને. મોહ રહી ગયા પણ તમને કંઈક થઈ જશે હા. તો અમારું શું થશે? મને તો ખબર હતી એ તો કે અમારું ટ્રેક્ટર છે અમે ખાસું કલાક થી ભર્યા હતા અરે તો તમે તો ના આવ્યા હતા બે એમ જણ. નહીં અમે ખેતરમાં વરાપ જોવા ગયા હતા. હા અને મેં આઈને થત પૂછ્યું ને કીધું ટ્રેક્ટર ભાઈ અરે કે એટલી આપણો વારમાં મારો તો પડદો કરી નાખ્યો હા, પણ બોલાય બારો એવું બાર કરી નાખ્યું. નહીં બોલાયું તો આપણને તો એવું લાગે એનું જ હે જો આ માણસો પડ્યા છે ભાઈ આ અમે દુનિયામાં. વંતમ બોલાયા રિક્ષા હોવાની છે. હા મારી રિક્ષા નહીં. એવું છે હા. તો તમે કીધું મારી છે આમાં તમારે એક કામ કરવાનું બરોબર. જે ડોહો લાખ રૂપિયા લઈને નાઈ ગયો છે આપણે ઓહો. એ ડોહાને તમારે પકડી આલવો પડે તો પેલા ભાઈને આપણે પૈસા પાછા હાલ દેવા પડે. હા એ રોહાના એ લાખ રૂપિયા એને હાલ દેવા પડે બરોબર. અને આ કાકો છેતરાય નહીં ને એટલા માટે હોર્ન બોલાય રિક્ષા હોવાની છે 40 જણા જોડે જ થતો હોય ની ચાલ. એટલે આ જો આમાં આવું પૂરા બાર છે. આવું થાય દુનિયામાં તો ધોન ના રાખો તો અને કોઈનું ટ્રેક્ટર કોઈ વેચી મારી અને છે ને અને આમ પેલા જો, કુપી થઈ લાખ રૂપિયાની આ છે ને આ જાનુડી મારો આત્મા છે યાર હા. આ તો વેચવાની વેચી ક્યાં નહીં. વાત રહ્યું કોઈને હાથ નથી મૂકવા દેતો હમણાં આ ભાઈ એમ કીધું કે હા લ્યો લાખ વેચી મારી નહીં વાપરો ખાલી આ તો હું ફરવા માટે ખેતર આવવા માટે જ રિક્ષા રાખું છું નહીં આપણે તો વેચાતી લેવાની છે કે અમે તો કિંમત નહીં કહું છું, કીધી. એટલે- કહું છું, આપણે તો આમાં શું છે? ઓળખતા જ નહીં હવે આવી રીતે ટ્રેક્ટર ગયું છે અમારું બરોબર આપણે ખોરતા હતા કે દલાલ હાથમાં આવી જાય ને તો પેલો ભાઈ હાથમાં હાથમાં આવે. આવશે આપણો ભાઈ હાથમાં આવે હા. દલાલ તો હું લેવા દેવા યાર અરે ભાઈ, એના તો દલાલી તો લીધી હે, ચમ હું લેવા તમે દેવા? લીધા તો હોય ને પૈસા એ તમારે તો લાગે હમ.